આજ તો રોટલી બનાવવાનું મૂડ નહીં, શું કરું? આઈડિયા. મમ્મી લોટ પતી ગયો. લોટ પતી ગયો? હાલ તને ખીચડી બનાવી દે. સારું મમ્મી. હે લોટ કેવી રીતે પટી ગયો? હમણાં 4 દિવસ પહેલા તો લાવ્યો. આટલી રોટલી બનાવું તો પતી જ જાય ને. ચાર તો રોટલી ખો છો તમે. હું તને કહું છું ખીચડી બનાવી દે. શું લેવા? હજુ કેટલા વાગ્યા? એમ કે હું લોટ લેતા આવું. સારું અંદર આવો, લોટ લેવા પૈસા આલો. હાર યાર, મને પૈસા હું લેતા આવું. रुको जरा सबर करो। મમ્મી બહુ મોડું થઈ ગયું હ, દુકાન બંધ થઈ ગઈ હશે. હું તાણ ખીચડી ખરીદ લઉં. મેં તો તને કીધું તું ખીચડી ખાઈ લે, પણ તારે માર ખાવી હતી. હેલો. હેલો. હા બોલો. એટલે આપણા ગામથી રમેશભાઈ ના છોકરા આવવાના, એમના માટે ખાવાનું બનાવી દેજે. રસ રોટલી ને શાક. એ હારું હું બનાવી દઉં. મહેમાન આવી ગયા લાગુ. રમેશભાઈ આવો આવો, તમારા માટે મેં રસ રોટલી શાક બધું બનાવી દીધું. આવો આવો. રોટલી બીજો રસ લેવો હોય ને તો કહેજો, શરમાતા ના. લાવો લાવો લાવો. આવો. આ બે ભાઈ કોણ? હા તમે ફોન કરીને નતું કીધું રમેશભાઈ છોકરા આવવાના એ અરે રમેશભાઈ છોકરા થોડા હે. કોણ હતા તમે? અમે તો રમેશભાઈ નું એડ્રેસ પૂછવા આયા હતા. મફતનું 4-5 વાટકી રસ દબેડી જાઓ. હારે લુખાઓ. ઓય મમ્મી પપ્પા એમાં પરીક્ષા ચાલે છે ને તમે સાથે જોર જોરથી ગીતો વગાડીને ડાન્સ કરો છો. સોરી બેટા, ભૂલ થઈ ગઈ. પણ આ ગીત કયું હતું? ગીત આ રહ્યું. ये सब क्या देखना पड़ रहा है? હવે નહીં ચાલતી તારી પરીક્ષા? હા હા મમ્મી, વોચવા જ જઉં છું. આ ચાંદની ફોન જોડે જાય છે. આ મારા કેળોમાં દુખે, આનો કોઈક ઈલાજ કર ને. ઉભા રહો, મારા મમ્મીને ફોન કરું. હાલો મમ્મી, મારા આવું કેળમાં બહુ દુખે છે, શું કરું? માટલું તો છે અમારા ઘરમાં. એ હા, હું આવું. મમ્મી આ માટલા પર બેસી જાઓ. ઈસામ કોક લાગો તો સિગરેટો પીવા માંડ્યા. ફોન મારે કોક કરવું પડશે. ઘેર બોલાવા દે. એડ છે ફોન કરું પેલા, પછી વાત આજ. હેલો. બોલ. કેટલી વાર હે તમારે? થોડી વાર લાગશે. બારું જલ્દી ઘેર આવો. તમારા મનપસંદ ખાવાનું બનાવ્યું. બનાવ્યું હતી. શ્રીખંડ, પૂરી, પનીરનું શાક, દાળ ભાત, ખમણ બનાયા. જલ્દી આવો. હાલ જ આવું કે હાલ જ આવું. આવો. વિદ્યા ચમ બાર ઉભી? તાર મમ્મીએ મસ્ત ખાવાનું બનાવ્યું, બાર ચમ ઉભી? તમે ઘરમાં જતા ના. ચમ આજ મમ્મી કપડા ધોતી હતી ને તમારા પેન્ટમાં એમ સિગરેટ નું બોક્સ નીકળ્યું. તમે ઘરમાં જશો તો તમારા ટોટિયા ભાગી નાખશે. સારું યાર, હું આજ તો બહાર જ ખાઈ લઉં. હાર અલે હું ચગા. અલે આ તું એ અરે અરે પડી અરે ઢુમકો માર. અરે આ ઢુમકો મારવાનો હતો પેલો પતંગ પડ્યો. મમ્મી તમને સહી કરતા આવડે? હા તો તને હું અભણ લાગુ છું? હા તો લ્યો કરીને બતાવજો. હા લાય. લાવજે મમ્મી. શું લખ? હું રમીલા બેન, મારી જમીન, મારું ઘર અને મારા રૂપિયા બધું મારા વહુના નામે કરું છું. અને હું મારી મરજીથી વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર છું. જો હેડે બે જણા. મમ્મી અમે હોટલમાં જઈએ જમવા. ઉભા રહેજો, હું એ આવું.
મને ખબર હતી પેલી ડાકંડી ને એ રીત લઈ જશે મારા છોકરાને એની ઓગળીઓ પણ નચાવે છે એ રહી. પેલા મારો છોકરો મને કીધા વગર પેલા ચોઈ ના જતો. ભગવાન કરે આની બાઈક ને પંચર પડે. મમ્મી હા બોલ. શાક પૂરી બનાવી દઉં? મનમાં શું બોલે છે? તારી માના ઘેરથી કોઈ ખાઈને નહીં આવી? આ તો નવી નવી પહેરીને આવીશું ને એટલે પછી બતાવું મારો અવાજ કેવો છે. મેલિયા એની માના ઘેર મેલિયા. હવે મારાથી આ કોમ નહીં થાય. જો બહુ કોમ તો તારે કરવું જ પડશે. આ તારા બાપનું ઘર નહીં. મમ્મી આ ઘર તારા બાપનું નહીં, આ ઘર મારા બાપનું હ, મારા બાપનું. આપણે શું કરવા કોમ કરે? જેના બાપનું ઘર હોય એ કોમ કરે. લેજો મમ્મી, આટલી ડુંગળી કાપી દેજો. હારું લાવ બહુ, તું તો ઘડી બીજું કામ કર દે. ડુંગળી કપાઈ જી મમ્મી? હા લે બહુ કપાઈ જાય. શું થયું મમ્મી? ચમ રોવા? પૈસા જો તારા? લે 1000 રૂપિયા. રોવા નહીં, બીજા જોત કહેજે હો. હારું બેટા. મમ્મી ડુંગળી કાપી તો એમને 1000 રૂપિયા મળ્યા. મેં ડુંગળી કાપી હોત તો મને 1000 રૂપિયા મળત. હું એ ડુંગળી કાપવા મળું. હવે તને શું થયું? તું ચમ રોવા? रुको जरा सबर करो. લે આ ચશ્મા પહેર એટલે ડુંગળી ના ઉડે તારા. મમ્મીએ ડુંગળી કાપી તો એમને 1000 રૂપિયા આલ્યા અને મને કે તું ચશ્મા પહેર, ડુંગળી ના ઉડે. ઓય મને 1000 રૂપિયા આલો ને. નેકળ હોયથી. હું નહીં આલો પૈસા. મારી જોડે પૈસા નહીં. આઈ વળી પૈસા લેવા. શું થયું વહુ? જોવો ને મમ્મી, અમના જોડે 1000 રૂપિયા માંગ્યા હતા તો ના આલ્યા અને બોલવા માંડ્યા. ચિંતા ના કર વહુ, એ તો નક્કમ નો છે. તારા જ્યારે પૈસાની જરૂર પડે ને તો મારી જોડે માંગી લેવાના. હારું મમ્મી. હવેથી મારા જોડે માંગી લેજે. હારું. મમ્મી મને 1000 રૂપિયા આલો ને, મારે નવી હાડી લાવી છે. હા વહુ. મમ્મી મને 500 રૂપિયા આલો ને, મારે નવા ચપ્પલ લાવવા. લે બેટા. મમ્મી મને 2000 રૂપિયા આલો ને, મારે બ્યુટી પાર્લર જવું છે. હારું વહુ. લે બધા પૈસા મારા ખાલી કરી નાખ્યા. એટલે જ તો હું નતો આપતો. હવે ભોગવો.